વાલા ભક્તો, આપણે સદગુરુ વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન જાણી રહ્યા છીએ. વ્યાપકાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે અતિ અતિ કરુણા કરી અને પછી પોતાનો અનુભવ આપ્યો. એના જે મનોરથ હતા, આખી બ્રહ્માંડોની રચનાઓ દેખાડી, તમામ અવતારોના દિવ્ય દર્શન કરાવ્યા. રામાનંદ સ્વામી પણ ભગવાન સ્વામિનારાયણને ચરણ ચમર ઢોળતા એવા અનુભવ થયા. અને પછી એ ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય કરીને ભજવા લાગ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે સાધુરામ, તમને જે અનુભવ થયો એ આ સભામાં બુલંદ કંઠે કહો. બધાય ભક્તોએ પોતે વ્યાપકાનંદ સ્વામીનો અનુભવ સાંભળ્યો. ત્યારે કહે છે કે મહારાજ, અમને પણ એવો અનુભવ કરાવો ને. ત્યારે ભગવાન સ્વામિનારાયણે માંગરોળમાં જ્યાં આંબલી નીચે સભા કરીને બેઠા હતા, અનેકને સમાધિઓ કરાવતા હતા, એ જ વખતે સત્સંગી બિન સત્સંગી ત્યાં હાજર રહેલા હજારો હજાર લોકોને સમાધિ કરાવી અને સર્વ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, વરા, વામન, પરશુરામ, નરસિંહ બધા જ અવતારોના દર્શન કરાવ્યા. આવી દિવ્ય અલૌકિક અનુભૂતિ થઈ. ગુરુદેવ રામાનંદ સ્વામીનો પણ અનુભવ થયો. એટલે એ બધા જ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. સમજવા જેવો પોઈન્ટ અહીંયા એ છે કે આપણે કોકના ગુણ કહીએ, વિશેષતા કહીએ તો વિશેષતાનો અનુભવ થાય, અને દુર્ગુણો કહીએ તો દુર્ગુણોનો અનુભવ થાય. માટે ભાગવતજીમાં કહ્યું છે કે સુખી થવાની ચાવી છે હંમેશા ગુણોનું કથન કરવું. શ્રુત્વા ગુણાનું કથનમ હરે હે. ભગવાનના ગુણાનું વાદનું કથન સાંભળતા જ રૂક્ષ્મણીજી, જે ભીમકરાઈની દીકરી હતી, એને એમ થયું કે તો હવે તો હું કૃષ્ણને જ વરું. આ ગુણ સાંભળવાથી કેટલું પરિવર્તન આવે છે. એ ઉદયપુરના મહારાજાની મહારાણી હોય, પરંતુ એકવાર બ્રાહ્મણોના મુખથી ભગવાન સ્વામિનારાયણનો મહિમા સાંભળ્યો. એમ થયું કે ઓહો, આવા પ્રભુ ધરતી ઉપર પ્રગટ થયા છે. તો એની માટે જીવન કુરબાન કરવા તૈયાર થયા. ધરમપુરના મહારાણીને પણ પરમ ચૈતન્યાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના મહિમાને ગુણનું કથન કહ્યું, તો એ પણ પરમાત્માને પામમાં લાલાયિત થયા, તડપાપડ થયા. આ જેના ગુણ સાંભળીએ એક પામવાનું આપણને ઈચ્છા થાય. આ માનવી મનનું મનોવિજ્ઞાન છે. અને એટલે આ મનોવિજ્ઞાન માટે આપણા ગ્રંથોમાં વારે વારે ગુણ લેવાનું ને ગુણ કહેવાનું પ્રતિપાદન કર્યું છે. આજના સાયન્સે આને હંમેશા પોઝિટિવ થિંકિંગ કરો, નેગેટિવ નો કરો, એ કહે છે. આપણા ધર્મ ગ્રંથો એને ગુણ લો, અવગુણ નો લો, એ કહે છે. વસ્તુ તો એકની એક છે. પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમારી વાત સાંભળીને આ બધાને આવો અનુભવ થયો, માટે તમે જે કહો એ તમારા મનોરથ પૂર્ણ કરું. ત્યારે કહે છે કે મહારાજ, હવે તો તમારી જીભ વળે ને મારી કાયા વળે. તો મહારાજ કહે છે કે એક કામ કરો સાધુરામ, તમને જે અનુભવ આ સભામાં કહ્યો એ જ તમે બદ્રિકાશ્રમમાં જાઓ. ત્યાં નરનારાયણ ભગવાનના આશ્રમમાં, બદ્રિકાશ્રમમાં અનેક મુક્તો ભગવાનની સેવા સજે છે. અનેક મોટા મોટા સંતો મહંતો ત્યાં રહે છે. અને એ બધાને તમે મારી આજ્ઞાથી જઈને ભગવાનની વાતો કરશો તો એનો પણ ખૂબ જ રાજીપો પ્રાપ્ત થશે. માટે તમે ત્યાં જાઓ અને જે અનુભવવું એ કહેજો. અને અનુભવ છે ને ત્રીજું નેત્ર છે. કોઈ માણસે કોઈના અનુભવને ઠોકારી શકાય નહીં. ઘણા અહંકારી માણસો બોલતા હોય છે કે ભગવાન હોય તો અમને કેમ અનુભવ નથી થતો. મારા બાપ, તમને અનુભવ થવો હોય ને તો તમારે પ્રહલાદ બનવું પડે. બહુ પ્રસિદ્ધ વાત છે કે રામકૃષ્ણ પરમહંસ કલકત્તામાં વિશાળ સભા ભરીને બેઠા હતા. એ વખતના આખા ભારતભરમાં પ્રખ્યાત થઈ ગયેલા કૃષ્ણચંદ્ર સેન પંડિતજી હતા, કે કોઈને પહોંચવા જ ન દે. આખા વિશ્વમાં જ્યાં જાય ત્યાં વિજય મેળવીને આવે. એ રામકૃષ્ણ પરમહંસ પાસે આવી અને કહેવા માંડ્યા કે ભગવાન જેવું તો કાંઈ છે નહીં. આ મંદિરની મૂર્તિ ને બીજી મૂર્તિ, પથ્થર બધા હરખા હોય. રામકૃષ્ણ પરમહંસ કે બઢિયા બાત કી. આમ એક પહોર પ્રવચન આપ્યું. પછી કે બોલીએ परमहंस भगवान है कि नहीं है? वो तो मुझे पता नहीं है, मगर एक कमल लीजिए एम कहीने हाथमांथी कमलनो गोटो आप्यो. પછી रामकृष्ण परमहंसे पूछ्યું कि आपके हाथ में क्या है? तो कमल है ही नहीं. मूर्ख बोल रहा हो, कमल है ही नहीं.
कि मैं देख रखा हूं और आप कहते हैं कि नहीं है, मैं कैसे मानूंगा? ત્યારે રામકૃષ્ણ પરમહંસ કે કૃષ્ણચંદ્ર સેન, તને નથી દેખાતી તારી અહંકારની પટ્ટીઓએ તને ઘેરી લીધો છે. મને તને જેમ કમળ દેખાય એમ આખા વિશ્વમાં પરમાત્માની અનુભૂતિ થાય છે. હું કેમ કહી શકું કે તારી જેવા તાર્કિક માણસોની વાતોથી કે પરમાત્મા નથી? મારે કહેવાનું એ છે કે પરમાત્માની અનુભૂતિ કરવી હોય તો રામકૃષ્ણ પરમહંસ થવું પડે. ભગવાનની અનુભૂતિ કરવી હોય તો મીરાબાઈ કે નરસિંહ મહેતા થવું પડે. ભગવાનની અનુભૂતિ કરવી હોય તો 500 પરમહંસ દાદા ખાચર પર્વતભાઈ થવું પડે. એક નહીં, 24 અવતારની અનુભૂતિ થશે. આ મારે કહેવાનું કે નાસ્તિકને અનુભવ નથી થતો એ એનો અહંકાર છે, અને આસ્તિકને અનુભવ થાય એ એની પરાભક્તિ છે. આપણે પણ એવા ભક્તિમાન થાશું તો ભગવાન અનુભવ આપવા હાથ લાંબા કરીને બેઠા છે. માટે કોઈ નાસ્તિકની વાતમાં આવીને આપણી ભક્તિ વિરક્તિને છોડવી નહીં. હા, અમુક તો ખરેખર તો નિયમ એવો છે કે નાસ્તિકને પરમાત્મા વિશે વાત કરવાનો અધિકાર જ નથી. અધર્મીને ધર્મની વાત કરવાનો અધિકાર જ નથી. ગીતાજી ના પાડે છે, કૃષ્ણ નીતિ, વિદુર નીતિ, ચાણક્ય નીતિ ના પાડે છે. પરંતુ તેમ છતાંય નાસ્તિકો આસ્તિકોને ભરમાવા, બિચારા ભોળાને ભરમાવા તર્ક બહુ કરતા હોય છે. એક ભાઈ આવીને એક સાધુને તર્ક કર્યો હતો કે આ ભગવાનની મૂર્તિ એ પથ્થર છે ને બીજી મૂર્તિ પથ્થર છે. પ્રશ્ન શું છે કે તમે પથ્થરને માનવા આખી દુનિયાના પથ્થરને માનો ને તમારા મકાનને સીધી પૂજા કરો ને? ત્યારે ઓલા સાધુ કશું જ બોલ્યા વગર કે તારી પાસે 1000 રૂપિયા છે? તો કે હા. 1000 રૂપિયા આપ્યા. પાસે પસ્તીનો થપ્પો પડ્યો હતો. આવ્યા એટલે સીધા જ બે ટુકડા કરી નાખ્યા નોટ. અરે અરે અરે, કે આને શું થઈ ગયું? કે ભલામણા મેં તારી નોટ ફાડ નાખી, આ તારો કાગળ ફાડ્યો, આ બીજા કાગળ પડ્યા, ફાડ નાખ ને. કે ઈ કાગળ ને આ કાગળમાં ફેર છે. ત્યારે ઓલા કે સાધુ કે છે કે દેવતા, મારે એ જ કેવું છે કે મંદિરમાં રહેલી મૂર્તિનો પથ્થર ને બીજી પથ્થરમાં ફેર છે. આ જેમ આ કાગળ ઉપર ભારત સરકારનો સિમ્બોલ આવ્યો એટલે નોટ થઈ ગઈ, અને જ્યાં જાવ ત્યાં આવી પસ્તીઓના ખટારા ભરાય એટલી પસ્તીઓ આવે. એમ આમાં પુરુષોત્તમ નારાયણના વૈદોક મંત્રોથી પ્રતિષ્ઠા થઈ છે. માટે આ મૂર્તિ બીજા મૂર્તિ હરખી ન કહેવાય. જેમ ગવર્નરનો સિમ્બોલ મારેલું કાગળ ને બીજો કાગળ હરખા ન કહેવાય. આના તો હુકમ બધે હાલે, એમ આ મૂર્તિના બધે હુકમ હાલતા હોય છે. કહેવાનું કે તર્કનો કોઈ એન્ડ નથી. પરંતુ સમજવા માટે એ છે અનુભવ સૌથી મોટો ગુરુ છે. ભગવાનના વચનને અંતરમાં ધારી અને આ વ્યાપકાનંદ સ્વામી બદ્રિકાશ્રમમાં ગયા. ત્યાં ભગવાનને બહુ આદર સત્કારથી બેસાડ્યા, પુષ્પનો હાર પહેરાવ્યો, મોટી સભા ભરાણી. મોટા મોટા ઉદ્ધવાદિક ઋષિમુનિઓ પ્રભુને વીંજણો નાખતા હતા. અને કહ્યું શા માટે આવ્યા? ત્યારે કે છે કે મૃત્યુ લોકથી આવ્યા છે. મોટા જીવ મુમુક્ષુ છે, તે કરશે સત્સંગની વળી વાત. સુણી સૌ થશે રળિયાત, માની ભગવતનું ભલું વેણ. સૌએ સ્નેહ ભર્યા છે નેણ, આદર સહિત ઊભા થઈ જોઈ. સારું માન દીધું સૌ કોઈ. આવું જ્યારે ભગવાને સ્વયં વ્યાપકાનંદ સ્વામીની વિશેષતા વર્ણવી, બધાને તો કોઈ પરિચય જ નહોતો ને. માટે આ નિયમ છે કે જે જેની સાથે રહેતા હોય એને એની હારે રહેલાનો પરિચય આપવો જોઈએ. અરે મારા બાપ, ભારતમાં તો બટેટા વાળો બટેટાનો પરિચય આપતો હોય છે, કપડા વાળો કપડાના એડવર્ટાઈઝ મૂકીને શેના પરિચય આપે છે? પોતાના માલના પરિચય આપે છે. તો પરમાત્માનો પરિચય આપો, બ્રહ્મને પરબ્રહ્મના આનંદનો પરિચય આપો. એ તો અમારા જેવા સાધુ સંતોનું પરમ કર્તવ્ય છે. પછી આદરથી સભામાં બેઠા, બધા આનંદ પામ્યા. ભગવાન નરનારાયણ કહે છે કે હે વ્યાપકાનંદ સ્વામી, તમને ભગવાન સ્વામિનારાયણે તમારો અનુભવ કહેવાય મૂક્યા હતા, માટે તમે એ તમારો અનુભવ કહો. અને વ્યાપકાનંદ સ્વામીએ જે બદ્રિકાશ્રમમાં અનુભવ કર્યો એ અનુભવને આચાર્ય પ્રવર વિહારલાલજી મહારાજ અને મહાકવિશ્વર દલપતરામજી મહારાજ આચાર્ય ઉદય ગ્રંથના 165માં પ્રભાવમાં વર્ણન કરતા કહે છે. સાંભળો એ કેવા છે? તો કે છે કે આજ ઘોર કળયુગમાં એ સ્વામીના નરનારીઓ નિષ્કામી થયા છે. નિર્દોટો હવા ભરાણી હોય ને નીકળી જાય અને શાંતિ થાય. માટે ગોપાળાનંદ સ્વામીને વાતોમાં પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, કંઈક કળા ગુણ આવડત હોય છતાં નિર્માની કેમ રહેવાય? ત્યારે ગોપાળાનંદ સ્વામી કે છે કે અંતરમાં તપાસ કરો. મુક્તાનંદ સ્વામી જેવી સાધુતા મારામાં કેટલી આવી કે પુરુષોત્તમ નારાયણ જેને 36 વાર દંડવટ કરે છતાં એને કોઈ માન ન આવે,
મારામાં પર્વતભાઈ ને શતાનંદ સ્વામી જેવી સામર્થ્ય કેટલીક આવી કે સંકલ્પ કરે ને 24 અવતાર ઊભા થાય. આપણે તો સંકલ્પ કરવી ને ત્યાં ઝાડાય નથી થતા, એની માટે બળ કરવું પડે છે. તો કે અભિમાન છે એનું, અર્થાત મોટાની મોટપને વિચારવાથી આપણો ગર્વ ગળે છે. આ બધા જ બદ્રિકાશ્રમના મુક્તોને પણ જ્યારે વ્યાપકાનંદ સ્વામીની ભક્તિ સેવા જોઈ ત્યારે એનો ગર્વ ગળી ગયો. અને પછી સ્વયં નરનારાયણ ભગવાને ઊભા થઈ અને બદ્રિકાશ્રમના સ્વાદ ભરેલા બોરા ફળ વ્યાપકાનંદ સ્વામીને આપ્યા. એને પ્રેમથી જમણ કર્યો. ત્યાં એટલી તૃપ્તિ થઈ ગઈ કે ભૂખ તરસનું દુઃખ બધું જ ભૂલાઈ ગયું. વળી સમય સમયનું કામ કરે છે. આ રીતે ભગવાન સ્વામિનારાયણનો સંદેશો દઈ અને વ્યાપકાનંદ સ્વામી પાછા આવ્યા. ત્યાંથી પ્રસાદીના બોલ પણ લાવ્યા હતા. બધા જ ભક્તોને આપ્યા, સંતોને આપ્યા. એને પણ તૃપ્તિનો અનુભવ થયો. વળી ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી એકવાર ફરીવાર બદ્રિકાશ્રમમાં ગયા. હવે જો અહીંયા કરતા ત્યાંનું વાતાવરણ સારું હોય જ. કેમ જે આ લોક તો સુખ દુઃખનો દરિયો છે. આ લોક એ પુલ છે, પ્લોટ નથી. પ્લોટમાં તમે પરમેનન્ટ મકાન બાંધી શકો, પુલ ઉપર ન બાંધી શકો. એમ આ લોકમાં ગમે એ કર્યું હોય તો એક દિવસ પરમેનન્ટ રહે નહીં. કાળના એક ઝપાટે હતું નહોતું થઈ જાય. આપણે ગમે એટલી સત્તા કે સંપત્તિ હોય પણ કાળના એક ઝપાટે પત્તાની જેમ ઉડી જાય. અબજોપતિ હોય, ખરવોપતિ કે નિર્ખરવોપતિ હોય તોય શમશાનની ચિત્તામાં રાખ ગરીબની થાય ને એવી જ અબજોપતિની થાય. રાખમાં કાંઈ ફરક પડે નહીં. એટલે ઈશ્વરની ભક્તિ કરવી એ જ સત્ય છે. વિહારીલાલજી મહારાજ હરિલામૃતમાં કહે છે કે જગ સપન સમાન જાણવું, ગણી સાચું ઉરમાન આણવું. હરિભક્તિ એક સત્ય છે, એહ વિના બીજું સર્વે અસત્ય છે. માટે સત્ય એવી પરમાત્માની ભક્તિ, પરમાત્માની પ્રીતિ કરી લેવી. પ્રશ્ન થાય કેમ? એ જેની માટે જીવો ને એમાં પ્રેમ થાય. ભોગ માટે જીવો તો ભગવાનમાં પ્રેમ ન થાય. પૈસા માટે જીવો તો પરમાત્મામાં પ્રેમ તો ન થાય. જેને જેને પરમાત્મામાં પ્રેમ થયો છે એ એની માટે જીવા છે, એટલે એમાં પ્રેમ થયો છે. આ વ્યાપકાનંદ સ્વામી પુરુષોત્તમ માટે જીવે છે, એટલે પુરુષોત્તમ જેવી નિરાવરણ સ્થિતિને પામ્યા છે, અલૌકિક દ્રષ્ટિને પામ્યા છે, મહાસુખમાં જામ્યા છે. આમના અંતરમાં એમ થાય છે કે જેની માટે મેં ઘર બહાર છોડ્યું એ બધું હવે સાર્થક થયું છે. પરંતુ પછી બદ્રિકાશ્રમમાં ગયા અને ન્યાનું નિરવ શાંતિ ભર્યું વાતાવરણ જોયું તો આ લોકમાં ભગવાન તો હતા પણ ક્યાંય ગામડે જાય તો માન અપમાન ને બધું થતું હોય. તે મનમાં એમ થઈ ગયું કવિ જફામ કાંઈ નથી પડવું, અહીં રહીને માળા જ કર્યા કરવી છે. તે બદ્રિકાશ્રમમાં ચોંટી ગયા. પેલા રામાનંદ સ્વામી દ્વારકા દર્શન જવાનું કીધું તો 3 વર્ષ ત્યાં ત્યાં રહી ગયા. ત્યાં 3 વર્ષ સુધી પાછા જ ન આવ્યા. પછી નરનારાયણ ભગવાન કહે છે કે સાધુરામ આવો ભક્ત તણો ભાવ ભાળી, બોલ્યા વિનયથી વનમાળી. અરે નૈષ્ટિક પુરુષ મહાન, તમે કેમ ભૂલી ગયા ભાન? તમને તો સર્વ કારણના કારણ, દેવોના દેવ, અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણે અહીંયા સુખ શાંતિ માટે ટૂંક સમય માટે મૂક્યા હતા. અને ત્યાં તમે અહીં ચોટી કેમ ગયા? આ લોક છે ને ગુંદરીઓ છે, જ્યાં જાવ ત્યાં ચોટી જાય. એટલે ગોપાળાનંદ સ્વામી ત્યાં સુધી કીધું વારે વારે કે સુખી થવું હોય તો 4 પ્રકારના પ્રલયમાં આવતું હોય એ બધાથી વિરક્ત રહેવું. એક એ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી હતા કે વારે વારે 4 પ્રકારના પ્રલયની વાત કરી. આ રીતે નરનારાયણ ભગવાને બહુ જ વાર એમને સમજાવ્યા કે એવો કોણ હશે અભાગી, મૂકી અમૃતને ઝેર નો થાય અનુરાગી. એ પુરુષોત્તમ નારાયણ તો અમૃતનો સાગર છે, માટે તમે ત્યાં જાઓ. અરે મળ્યો મહિષી અજા કોણ દોહે? અરે હારી હારી ભેંસ્યો મૂકીને બકરીને દૂધ દોવા કોણ જાય? ખુદ નરનારાયણ ભગવાન કહે છે. એમ કે છે કે તમે અહીંયા છો એની કરતા ભેંસનું દૂધ તો ગીર ગાયનું દૂધ તો એ ભગવાન સ્વામિનારાયણ છે. અહીંયા તો બકરીના દૂધ જેવું છે. માટે તમે ત્યાં જાઓ. એ ગંગા જેવા નિર્મળ નીરને મૂકીને જ્યાં ત્યાં ખાડા ન ખોદો. એમ એવા પુરુષોત્તમ નારાયણે કે જેને સતાદે હજારોને બ્રહ્મરૂપ કરી દીધા, હજારોને અંતર બહાર એક પરમાત્માની અનુભૂતિ આપે એવા કરી દીધા. અરે બદ્ધ જીવોને મુક્ત કરી દીધા. અરે એના પુણ્ય પ્રતાપે તો ઝાડને પશુ
પશુના અને પંખીના પણ કલ્યાણ થાય છે. માટે આવી કંચન જેવી કાયાથી આઈની માયા છોડી દો અને જેની માટે મોટા મોટા તપીઓ તપે છે, જપીઓ જપ કરે છે, એ અવતારી પુરુષોત્તમ નારાયણને પકડી લો. આવી રીતે નરનારાયણ ભગવાને ખૂબ જ સમજાવ્યા. ત્યારે પાછા એ બદ્રિકાશ્રમમાંથી સ્વામિનારાયણ ભગવાન પાસે ગઢપુરમાં આવ્યા. પણ ભગવાન સ્વામિનારાયણ તો આ તો તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી ઉનકે આગે કહાં બુરાએ જિનકે હાથ સબકી દોરી. હે કળથી બળથી છળથી કરી શકે નહીં કોઈ, લે ખેંચી મન લાખ ના આપે ઈશ્વર હોય. આવા જેઓના સંકલ્પથી થાય કોટી અનંત બ્રહ્માંડ ને પ્રાય, વળી એક ક્ષણમાં ઉથાપે એવા આદ્ય પુરુષ એ અમાપે. પાળે પોષે સંહારે સહેજ નિજ આશ્રિતને અભય દાન તો દેજ. આવા પુરુષોત્તમ નારાયણના પગમાં આવ્યા. પછી આપકાનંદ સ્વામી કહે છે કે મહારાજ મને તો ત્યાં ગમી ગયું હતું, તે હું તો રોકાઈ ગયો, પણ મને નરનારાયણ ભગવાને ફરીને આપનો મહિમા કહ્યો. અને જે મહાન હોય ને એ મહાનનો મહિમા જાણે. હાલી મવાલી હું જાણે. કૃષ્ણ ભગવાનનો મહિમા સમજવો હોય તો ગોપ્યું થવું પડે. મારી દ્રષ્ટિએ કૃષ્ણ નો હાલે, ગોપીઓની દ્રષ્ટિએ, અર્જુનની દ્રષ્ટિએ કૃષ્ણ હોવા જોઈએ. ભગવાન રામનો મહિમા સમજવો હોય તો હનુમાનજી મહારાજ થવું પડે. માં જગદંબા સીતા કે લક્ષ્મણજી કે એમના ભાઈ ભરતજી જેવા થવું પડે, તો હનુમાનજીનો મહિમા સમજાય. મારી દ્રષ્ટિએ રામ, હવે તું તારી દ્રષ્ટિએ પેલા પવિત્ર કર. એમ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજવો હોય તો આ વ્યાપકાનંદ સ્વામી જેવા થવું પડે, નારાયણ ભગવાન જેવા થવું પડે. અવતારો જેવા કે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા વિરલ આપણે બનીએ તો પુરુષોત્તમ નારાયણ સમજાય. બાકી નાના સુનાનું આ કામ નથી. પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સાધુરામ હવે સુખેથી અહીંયા જ રહો. કેમ જે તમે જ્યાં જાઓ ત્યાં ચોંટી જાઓ એવો તમારો નેચર છે. પછી ભગવાન કેવળ કરુણા કરીને આખા બ્રહ્માંડમાં વિચારવા મુકતા હતા. સમાધિનું સામર્થ્ય હતું એ ભગવાને ખેંચી લીધું. જો આ સમજવા જેવું પોઈન્ટ છે કે આપણે પણ ભગવાન કે મોટા કંઈક સામર્થ્ય આપે પછી એ પચાવી એવા પાત્ર બનવું પડે. આ વ્યાપકાનંદ સ્વામી પાત્ર ન બન્યા. ભગવાનને કરુણા કરીને આપ્યું તો ખરું, પણ ગમે ત્યાં ફસાઈ જતા હતા. એટલે પછી ભગવાને એ મૂકી દીધું. એ તો પૂર્વના પુણ્ય તમારા માની સાચા આ વેણ અમારા, જાવો જગમાહી આદરો ભક્તિ, જેથી પામી જશો મહામુક્તિ. ભગવાન સ્વામિનારાયણ કે હવે તમારે બદ્રિકાશ્રમ ને શ્વેતદીપ ને બગીરે જવું નથી. આ લોકમાં બધે ફરો અને અમારી ભક્તિને વિસ્તારો, એમાં જ તમારી મુક્તિ સમાયેલી છે. અને સંત પરમાત્માને વહાલા છે, ભગવંતને વહાલા છે. એનું કારણ એ છે કે ભગવાન ભજે છે અને ભજાવે છે, સત્સંગ કરે છે અને કરાવે છે, એ જાગે હુતેલાને જગાડે છે. અને એટલે જ કોઈ અનુભવી કવિએ કીધું છે કે આ જગમાં એક ડગલું મેં આગે જોયા, જગ મેં જનની સે સંત. જનની કરતા પણ એક ડગલું સંતને આગળ જોયા. શા માટે? તો કે માતા સુવાડે સંત જગાડે, ભેટાડે ભગવંત. જગત સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. જેમ નાના બાળકને એની માની ગોદમાં પ્રેમ હૂફ મળે, એ જ રીતે સાચા મુમુક્ષુને સંતમાં જે આનંદ પ્રેમ હૂફ મળે એવો બ્રહ્માંડમાં ક્યાંય મળે નહીં. પરંતુ માતાની ગોદ કરતા એક ડગલું આગળ જોયા, જગમે સાચા સંત. શું કામ? તો કે માતા તો હુવાડી દે, આ હુતેલાને જગાડીને ભેટાડે ભગવંત. આ કે છે સેવી ધર્મકુમાર, બધાને એવો ઉપદેશ આવજો કે ભગવાનને સેવો, તમારો ફરી આવો લાવો નહીં મળે. જેનું સામર્થ્ય સુખ છે અપાર, એ જ સહજાનંદ સ્વામી પ્રગટ્યા આવાર. એ છે મૂર્તિ મહાભય હારી, જોજો નેત્ર થકી ધારી ધારી. જેણે ઉતાર્યા અનંતને ભવ પાર, કરવા રહેશો તો હવે નહીં થાય ઉધાર તમારો. માટે બહુ વિચારતા નહીં. આ રીતે અનેક જીવોને વ્યાપકાનંદ સ્વામીએ પછી ધરતી ઉપર ફરીને ભગવાન સ્વામિનારાયણમાં જોડ્યા હતા. પરંતુ આ આખ્યાનનો સમજવા જેવો સાર એ છે કે
આપણે સ્થિતિ પામ્યા હો તો પણ માથે મોટાને રાખવા. ગોપાળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે પોતાના આત્મામાં શ્વેત તેજની અંદર અખંડ પરમાત્માની અનુભૂતિ થતી હોય, અંદર બહાર ભગવાન દેખાતા હોય, તો પણ ભગવાનનો અધિક અધિક મહિમા સમજવાને માટે સતત મોટાનો યોગ રાખવો. અખંડ વૃત્તિ વાળાને પણ પરમાત્માનો મહિમા સમજવાનો બાકી રહે છે. માટે આ સમજવું. આ વાત આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજે વિક્રમ સંવત 1849માં ચૈત્ર મહિનામાં રાજકોટમાં જે ગુણાતીતાનંદ સ્વામીના કૃપાથી મહાસુખ સંપત્તિને પામેલા માવજીભાઈ મિસ્ત્રી હતા. બહુ એનું મોટું આખ્યાન છે, ક્યારેક આપણે કહેશું. ઉત્તર હિન્દુસ્તાનના પરચામાં એ પરચો લીધેલો છે. પરંતુ એમના પુત્ર લક્ષ્મણભાઈ, રામજીભાઈ, નારાયણભાઈ, એને એ વખતે 1 મહિનાનો ત્યાં મોટો યાગ કરાયો હતો. અને એ વખતે વડતાલ ધામથી લગભગ 300 જેટલા સંતો સાથે વિહારીલાલજી મહારાજ રાજકોટમાં 20 દિવસ રોકાયા હતા. અને આ પ્રસંગે આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ, જો સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કેટલા મહાન હોય, કેવા દિવ્ય હોય, કેવા ભવ્ય હોય, એ ક્યારેય સાધુના અવગુણ ન ગાય, એ ગુણ ગાય. આ વિહારીલાલજી મહારાજ એ મોટી સભામાં લગભગ 3-4 હજાર માણસની સભામાં, કારણ કે મોટો યજ્ઞ હાલતો હતો, બધાને રોજે જમાડતા આખા રાજકોટ વાસીઓને, ત્યારે કે છે આ વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન એ સભામાં વિહારીલાલજી મહારાજે કહ્યું. અને પછી કહ્યું કે જેવા એ વખતે વ્યાપકાનંદ સ્વામી હતા, એવા જ આજે આ બાલ મુકુંદ સ્વામી છે. આ બાલ મુકુંદ સ્વામીને તમે કોઈ સામાન્ય સમજતા નહીં. માટે તમને કહેવાનું છે મારે, વિહારીલાલજી મહારાજ સભામાં કહે છે, તમે સાંભળી લો સર્વે અત્યારે. મારે શું કહેવું છે? તો કે જેવી ઉત્તમ સ્થિતિ વ્યાપકાનંદ સ્વામીને હતી કે જેના વચને હજારો ભવપાર થયા, આવા ઉત્તમ સ્થિતિમાં સ્થિત, આવા ઉત્તમ સ્થિતિમાં અખંડ સ્થિર રહેનારા સાધુ આ બાલ મુકુંદ મહામિત, એ મિતભાષી છે, પણ આવા મહાન સંત એ છે. માટે આવા મુક્ત પ્રસંગે કરી લઈ ઓળખી લેજો સહજાનંદ હરિ. આ બાલ મુકુંદ સ્વામીને સેવા સમાગમ કરી અને તમે પુરુષોત્તમ નારાયણને ઓળખી લેજો. આ એ બાલ મુકુંદ સ્વામી છે કે કોઈ માંદો હોય અને કે ભગવાન ભજવા છે, ધામમાં જાવું, તો કે હા બેસ ભગવાન પાસે, અને 5 માળા ફેરવે, ત્યાં પુરુષોત્તમ નારાયણ એના વચને ડંકો વગાડીને ધામમાં તેડી જાય. આ એ બાલ મુકુંદ સ્વામી છે કે અહીંયા અમરેલી પાસેના બરવાળા ગામ છે, અને ત્યાંના દરબાર રાઠોડ દાધલ હતા, અને એના ધર્મપત્નીના યોગેથી સત્સંગ થયો, પરંતુ મનમાં હજી કામ ક્રોધના બીજ રહેતા હતા. બાલ મુકુંદ સ્વામી જ્યારે ચિઠ્ઠીના વારામાં ત્યાં ફરવા ગયા, ત્યારે નિખાલસપણે વાત કરી. સ્વામી કે 4 દિવસ મારી પાસે વાત કરે, અને 4 દિવસમાં તો એના હૈયામાંથી કામ ક્રોધ લોભના બીજ બાળી દીધા, કે જે બીજને મોટા મોટા દેવો નથી બાળી શક્યા, મોટા મોટા ધરણી ધુજાવનારા રાવણ કે આ કંસાદિક શક્તિશાળીઓ બાળી નથી શક્યા, એના તો ગુલામ બની ગયા છે. એવા બાલ મુકુંદ સ્વામી છે. માટે તેમનો રાખી પ્રસંગ તજી ભિન્ન વ્યવહારના રંગ. વ્યવહારના જે અમુક હોય ને, કારણ કે વ્યવહાર છે ને પરસ્પર વિખવાદ જ કરાવતો હોય છે. માટે વ્યવહારને અતિ ગૌણ ગણી અને સ્વામીનો સંગ કરી લેજો. સમાગમ થકી સુખમાં રાચો, બીજા સર્વે સંબંધો છે કાચો. જગતના અને કુટુંબીઓના સંબંધ કાચા છે, અને આવા સંતનો સંબંધ એ સાચો છે. આ તો સંતનો સંબંધ એ તો ભવબંધનને કાપનારો છે. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહે તો સ્વામી કહેતા કે 4 ધામ હાથ પૂરી, સાચા સંત મળે તો પૂરી, નહીતર બધે જ અધોરી. 68 તીર્થ સંતના ચરણે કોટી ગયા, કોટી કાશી. એવા આ સંત છે. માટે માની નિશ્ચય થઈ બ્રહ્મરૂપ ભજવા અક્ષર નાથ અનુપ. આવા સાધુનો સંગમાગમ કરશો, બ્રહ્મરૂપ થઈ જશો. પણ ક્યારે સમાગમ કરો તો વાતો સાંભળવાથી નહીં હો, એ કે એમ અનુસરવાથી, વચનમાં વિશ્વાસ રાખવાથી, ફોલો કરવાથી અનુભવ થાય. માત્ર ભોજનની થાળીથી ભૂખ ન ભાંગે, જમવાથી થાય. એમ આ વાતો છે ને, એ તો થાળી છે, એમાંથી જમશો તો અનુભવ થશે. આ રીતે
વિહારીલાલજી મહારાજે બુલંદ કંઠે રાજકોટમાં આ રામાનંદ સ્વામીના શિષ્યનું આખ્યાન કહી અને એના સાર રૂપે છેલ્લે કે છે, પછી અક્ષરને તમારે અણુ જેટલું છેટું ન રહે ક્યારેય આવા સંતનો સમાગમ કરશો તો તમારે અક્ષરધામને અણુ જેટલું છેટું નહીં રહે. સારંગપુરનું 10મું વચનામૃત કે બાહ્ય દ્રષ્ટિથી જુઓ તો ભગવાનના ધામ બહુ દૂર છે અને અંતર દ્રષ્ટિથી જુઓ તો અણુ માત્રય દૂર નથી. આ અણુ જેટલું દૂર નથી એ શબ્દમાં તમામ ગ્રંથોનું રહસ્ય ભરેલું છે. આ તો અનુભવીને અનુભવાય. અણુ જેટલું અણુ હોય કેટલો પેલા ઉત્સવ અણુ કેટલો હોય હે? એવું કહેવાય છે કે આપણી આ પાપણના 6 ચેરિયા કરે અને પછી એક ચેરિયું લઈને એના 10,000 ટુકડા કરે અને એમાંથી એક ટુકડો લઈને એના 10,000 ટુકડા કરે ને એટલો અણુ હોય. એટલું છેટું નથી, એટલું અણુ જેટલું જ છેટું છે એમ કે એટલું છેટું નથી. એનો અર્થ એ થઈ જાય કે જ્યારે આત્મા પરમાત્મામાં લાગે ત્યારે તેરા મેરા જીરા એક હો પ્યારે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, એ મૂર્તિ માળે વીરમા પામી જાય. આ કે છે કે આવા સંતના સમાગમ કરીને ખોટી અજ્ઞાનતાને મૂકી દેશો, ખોટી સમજણને મૂકી અને જ્ઞાન સમજશો તો પછી અક્ષર અને તમારે અણુ જેટલું છેટું નહીં રહે ક્યારેય. માટે આ અક્ષર છે ને આ અક્ષર છે એ બધી માથાકૂટમાં પડ્યા વગર સ્વામિનારાયણ ભગવાને બતાવેલો સીધો રસ્તો ચાલો, જે રસ્તાને ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સેંકડો વાર પ્રતિપાદન કર્યો છે. હું જ અક્ષરધામ છું, મારામાં પ્રગટ ઘનશ્યામ છે. આ ટૂંકો ટચ રસ્તો. હું જ અક્ષર બ્રહ્મરૂપ છું અને મારામાં પરબ્રહ્મ પ્રગટ પ્રમાણ બિરાજે છે. આ ટૂંકો ટચ. ગુણાતીતાનંદ સ્વામી કે એટલું શીખ્યા એમાં યોગ સાંખ્ય વેદાંત બધું આવી ગયું આટલી સમજણમાં. પહેલા પ્રકરણની છેલ્લી વાત. માટે બ્રહ્મરૂપે ભજી ઈષ્ટ તો જ સુખ પામશો સર્વ અભિષ્ટ. આવી રીતે બ્રહ્મરૂપ થઈને પરમાત્માનું ભજશો તો અભિષ્ટ સુખને મળશે. સુખપ્રદ વચનો વિચારી જેહ, મન ધરી લ્યો સહસા સુભક્ત તેહ. પ્રગટ હરિની ઓથ જે ધરે છે, હરિજન તે જય અક્ષરે ઠરે છે. પ્રગટ પ્રભુનો આશરો લે છે એ સીધો અક્ષરધામમાં જાય છે. પણ આશરો રાખવો, ગાડીના સ્પેર વ્હીલ જેવો ન રાખવો અક્ષયભાઈ. આશરો ભગવાનનો રાખવો, ગાડીના સ્પેર વ્હીલ જેવો કે આપણા મોબાઈલનો ન રાખવો. શું કામ? ગાડીનું સ્પેર વ્હીલ તો ગાડીને હારે જ હોય ને, પણ આપણે એને ખોલવી ક્યારે? પંચર પડે ત્યારે. એમ જીવનમાં પંચર પડે ત્યારે કે હે ભગવાન કંઈક કરજો ને. આ ગાડીના સ્પેર વ્હીલ જેવો આશરો કામ ન કરે. આશરો તો જમીનમાં ઝાડના જામેલા મૂળિયા જેવો હોવો જ પડે. આ મોટા મહેલોના પાયા જેવો હોવો પડે. એ મજબૂત હોવો પડે તો મેળ ખાય અને ધામમાં જવાય. આ રીતે મોટાના વચનોને વારંવાર વિચારી અને મહાસુખને બધા જ પામ્યા. વળી કે છે કે આ પણ રામાનંદ સ્વામીની કૃપાથી અને પુરુષોત્તમ નારાયણની કૃપાથી. આ વ્યાપકાનંદ સ્વામી વરિષ્ઠ સંત હતા, પ્રેમના અંગવાળા હતા, પણ જ્યાં ત્યાં રોકાઈ જતા એટલે મહારાજે એને પછી સમાધિનું ઐશ્વર્ય ખેંચી લીધું હતું. સત્સંગમાં વિચરી અને અનેક સત્કાર્યો કર્યા હતા. પછી વિશેષ ગઢપુર ધામમાં રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણ મોટા ઉત્સવ સમયા કરે ત્યાં તનતોડ ને મનમોડ સેવા કરતા હતા. આ વ્યાપકાનંદ સ્વામી અને રામદાસભાઈ આ બંને રામાનંદ સ્વામીના શિષ્ય હતા. વિક્રમ સંવત 1876 એટલે કે આજથી સમથિંગ 206 વર્ષ પહેલા જેઠ સુદ એકાદશી. આ વખતે અધિક જેઠ સુદ એકાદશી છે, પરંતુ એ વખતે અધિક મહિનો તો જેઠ હતો જ, પણ જેઠ સુદ એકાદશી એ મહારાજ મહાસામર્થિ જણાવી અને રામદાસભાઈને ધામમાં તેડી ગયા. અને ત્યારબાદ 15 દિવસે જેઠ વદ એકાદશીના દિવસે આ વ્યાપકાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં તેડી ગયા. એ વખતે અનંત લોકોને દિવ્ય અલૌકિક દર્શન થયા હતા અને અનેકને એ સામર્થ્ય જોઈને પ્રગટ પ્રભુનો નિશ્ચય થયો હતો. આ વાતને આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ હરિલામૃત જેવા પ્રસિદ્ધ ગ્રંથમાં નોંધતા કહે છે કે આ બંનેના અંતિમ સંસ્કારમાં મહારાજ ગયા હતા અને આજે ઘેલા નદીને કિનારે
ભક્તિબાગની પાસે જે ધોળિયા ઓટા કહેવાય છે, ત્યાં મોટા મોટા સંતોની સ્મૃતિના સ્થાનો છે. એ જગ્યાએ આ બંને રામદાસભાઈ અને વ્યાપકાનંદ સ્વામીના પણ અગ્નિ સંસ્કાર કર્યા. ત્યાં ડેટ સાથે એના ઓટા પણ બનાવેલા છે. વિહલાલજી મહારાજ લખે છે કે રામદાસ ભાઈ મોટા સંત, વ્યાપકાનંદ પણ મહામતિ મંત, દેહોત્તર ક્રિયા તેની ત્યાં કરેલી, ત્યાં ઓટલીઓ આજ છે રચેલી. એ વિહલાલજી મહારાજે જ એ વખતે કરાવી હતી કે મોટા સંતોની સ્મૃતિ અમર અજર બની રહે એટલા માટે આ કરાવો. માટે આ બંને સંતોના ત્યાં ઓટા છે. એ જ આ સંત કેટલા મોટા હતા એના દસ્તાવેજી પુરાવા છે કે વિહારીલાલજી મહારાજ આચાર્યોએ જેના આવા સ્મૃતિ સ્થાનના ઓટા બનાવ્યા છે. અને આ સત્સંગમાં દિવ્યતા હતી કે આચાર્યશ્રીઓ સંતોનો મહિમા ગાતા અને સંતો આચાર્યશ્રીનો મહિમા ગાતા અને પરસ્પર એકબીજાના હૈયા ભક્તિ અને વિરક્તિથી ભરી દેતા, દિવ્ય સત્સંગના રંગથી ભરી દેતા. આપણામાં પણ આવી દિવ્યતા આવે, આવો સત્સંગનો સાચો રંગ ચડે અને વ્યાપકાનંદ સ્વામી જેવી